નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ત્રણેય મુખ્ય મોટી બિલાડીઓ સિંહ, વાઘ અને દીપડો કુદરતી રહેઠાણમાં એક સાથે જોવા મળતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગુજરાત છે. શું છે? ગુજરાત. ગુજરાતમાં હવે વાઘ જોવા મળ્યો છે. તો ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ છે એમના માટે 26 ડિસેમ્બરનો જે દિવસ હતો એ એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એના દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત હવે ભારતનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં ત્રણેય મુખ્ય મોટી બિલાડીઓ વાઘ, સિંહ અને દીપડો કુદરતી રહેઠાણમાં એક સાથે જોવા મળે છે. જો ભૂતકાળની વાત કરીએ ને તો છેલ્લે 1989 વાઘની ગણતરીમાં મતલબ ગુજરાત સામેલ હતું, પરંતુ કોઈ ચોક્કસ પુરાવા ન મળતા 1992માં તેને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું અને હવે 33 વર્ષ થયા છે. ત્યારબાદ ગુજરાતનું નામ ફરી ભારતના ટાઈગર મેપ પર ગૌરવ સાથે અંકિત થયું છે. આ સિદ્ધિ પાછળ દાહોદ જિલ્લાનું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય કેન્દ્ર સ્થાને છે. કાયમી વસવાટ ફેબ્રુઆરી 2025થી એક આશરે 4 વર્ષનો નર વાઘ રતનમહાલ વિસ્તારમાં સ્થાયી થયો છે. છેલ્લા 10 મહિનાથી કેમેરા ટ્રેપ અને સીસીટીવી ફૂટેજમાં તેની સતત હાજરી જોવા મળી છે. આ પુરાવાના આધારે ગુજરાતને ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026માં સામેલ કરવાની મંજૂરી આપી છે. ટેકનોલોજીની વાત કરીએ તો વાઘના હલનચલન પર દેખરેખ રાખવા માટે સ્ટ્રાઇપ પેટર્ન રેકોગ્નિશન સોફ્ટવેર અને રેડિયો ટેગિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો યાદ રાખજો, હવે ગુજરાતની અંદર વાઘ પણ જોવા મળ્યો છે. સૌથી વધારે વાઘ તમને ખબર છે મધ્યપ્રદેશમાં જોવા મળે છે, 785 વાઘ છે. સૌથી વધારે ટાઈગર રિઝર્વ પણ મધ્યપ્રદેશમાં છે, 9 ટાઈગર રિઝર્વ. અને તમારા માટે પ્રશ્ન એકદમ સિમ્પલ, વિશ્વ વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અડસઠમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ છે ત્યાં. તો ભોપાલની એમપી સ્ટેટ શૂટિંગ એકેડમી છે ત્યાં 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ચેમ્પિયનશિપમાં કિરણ જાદવ, ગુજરાતના મોહમ્મદ મુર્તુજા વાનિયા, એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો શૂટિંગની વાત ચાલે છે, તમને ખબર છે આપણા ભારતના એક એવા શૂટર છે જેમણે એક ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ લાવ્યા. નામ ખબર હોય તો કમેન્ટમાં લખજો. હવે અહીંયા આપણે વાત કરી રહ્યા હતા, તો સિનિયર કેટેગરીમાં 10 મીટર એર રાઇફલમાં ભારતીય નેવીના કિરણ અંકુશ જાદવ એમણે ફાઇનલમાં 252.1નો સ્કોર કર્યો, ગોલ્ડ જીત્યો. ઓલિમ્પિયન અર્જુન
બાબુટાએ સિલ્વર અને ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર છે એમણે બ્રોન્ઝ જીત્યો. ગુજરાતનું ગૌરવ જુનિયર કેટેગરીની વાત કરીએ તો 10 મીટર એર રાઇફલ મેન્સ જુનિયર ફાઇનલમાં ગુજરાતના મોહમ્મદ મુર્તજા વાનિયા છે એમણે પ્રભુત્વ સભર પ્રદર્શન કરીને 254.3 છે આટલો સ્કોર કર્યો અને ગોલ્ડ જીત્યો. યુથ કેટેગરીમાં યુથ ફાઇનલમાં ઓમકાર વિકાસમાં વાઘમારે છે એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બરાબર છે, તો યાદ રાખજો, ભોપાલમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાખાપટ્ટનમ એમાં 23-24 ડિસેમ્બરના રોજ પેસા મહોત્સવ યોજાઈ ગયો. તો વિશાખાપટ્ટનમમાં 2 દિવસીય આ મહોત્સવ યોજાઈ ગયો, પેસા મહોત્સવ. ગુજરાત સહિત 10 રાજ્યોએ ભાગ લીધો. અહીંયા પેસાનો મતલબ શું થાય? પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એક્ટ 1996. બરાબર છે. તમારા માટે પ્રશ્ન એ છે કે પંચાયતી રાજ મંત્રાલય છે કેન્દ્રમાં, એના મંત્રીનું નામ શું છે? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસીઓ છે એમના જળ, જંગલ અને જમીન એના પરના અધિકારોને મજબૂત કરવાનો છે. જળ, જંગલ અને જમીન. આ પ્રસંગે પૈસા પોર્ટલ અને આદિવાસી ભાષાઓમાં તાલીમ મોડ્યુલ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. કબડ્ડીમાં પુરુષ વર્ગમાં મધ્યપ્રદેશ, મહિલા વર્ગમાં ઝારખંડની ટીમ વિજેતા બની હતી. હવે પછીના પૈસા મહોત્સવ છત્તીસગઢમાં યોજાશે. ઓકે, અત્યારે જે યોજાયો આંધ્રપ્રદેશમાં યોજાયો, વિશાખાપટ્ટનમ બોલે તો આંધ્રપ્રદેશ, અને હવે યોજાશે છત્તીસગઢ સીજી. આગળ વધીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે રોજ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે, અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઊભો થવાનું મુખ્ય કારણ કયું માપદંડ હતું? તો 100 મીટરની લઘુત્તમ ઊંચાઈ. હવે સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગે આપેલો પોતાનો જ આદેશ છે એ હાલમાં એના પર સ્ટે લગાવી દીધો છે, રોક લગાવી દીધો છે. આપણા ભારતની જે સુપ્રીમ કોર્ટ છે એના જે 53મા નંબરના CJI છે, ચીફ જસ્ટિસ સૂર્યકાંત, એમની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ છે એને આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લીધું. સુઓ મોટો એટલે શું? કોઈ બહારથી એમ ના કહે કે તમે આ ચુકાદો આપ્યો, એના પર ફરથી વિચાર વિમર્શ કરીને ચેક કરો. પોતે જાતે જ પોતાનો જે ચુકાદો છે એના પર ફરથી કામ કર્યું, એને સુઓ મોટો કહેવાય. એમણે કહ્યું કે અગાઉ મંજૂર કરાયેલા વ્યાખ્યાઓ પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. પર્યાવરણવાદીઓ દ્વારા એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે ભાઈ 100 મીટરની લઘુત્તમ ઊંચાઈનો માપદંડ છે ને, એના કારણે આ નાજુક ઇકોસિસ્ટમને નુકસાન થઈ શકે છે. જેના પગલે કોર્ટે એક નવી નિષ્ણાંત સમિતિની રચવાનો આદેશ આપ્યો છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ અરવલ્લી સાથે સંકળાયેલા 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એને નોટિસ પાઠવીને એના પ્રતિભાવો માંગ્યા છે. બીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય છે એણે પણ અગાઉથી જ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં નવી માઇનિંગ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. કોઈ પણ નવી માઇનિંગની લીઝ મળશે નહીં. આશરે 2 અબજ વર્ષ જૂની, 2.5 અબજ કહો તો પણ ખોટું નથી, 2.5 મિલિયન યર્સ અને 600 કિલોમીટર લાંબી આ પર્વતમાળાના સંરક્ષણ માટે હવે નિષ્ણાંતોનો અહેવાલ નિર્ણાયક સાબિત થશે, જે ગુરુ શિખર જેવા ઊંચા શિખરોથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી નાની ટેકરીઓના ભાવિને નક્કી કરશે. તમને ખબર છે ને, અરવલ્લીની વાત કરીએ તો આપણા ગુજરાતમાં અમદાવાદથી લઈને છેક દિલ્હી સુધી વિસ્તરેલી છે. વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળામાંની એક આપણે કહી શકાય. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે. ગુજરાતની અંદર, અમદાવાદની અંદર અરવલ્લીની પૂંછડી કહેવાય છે, કોને કહેવાય છે? કોઈને ખબર હોય તો તમે કહી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યું? તો સાઈ જાદવ. કોણ બન્યું? સાઈ જાદવ. તો 23 વર્ષીય સાઈ જાદવ ભારતીય મિલિટરી એકેડમી દહેરાદૂનમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો છે. 1932માં સ્થાપના થઈ હતી. બરાબર છે. અને એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે.
આ પ્રતિષ્ઠિત સંસ્થાના 93 વર્ષ થઈ ગયા. 93 વર્ષની પરંપરા તોડી સાઈ જાદવે પુરુષ કેડેટ સમાન જ જે રીતે પુરુષ કેડેટ છે એ જે પણ ટ્રેનિંગમાંથી પસાર થાય એવી જ ટ્રેનિંગમાંથી આજે છે સાઈ જાદવ. એમણે 6 મહિનાની અત્યંત કઠિન તાલીમ છે એ સફળતાપૂર્વક પૂરી કરી દીધી છે. તેમને ટેરેટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન આપવામાં આવ્યું છે. સાઈ જાદવ એમનો પરિવાર ચોથી પેઢી છે. આમની 4 પેઢી આમાં છે, વિચાર કરો, જે ગણવેશમાં દેશની સેવા કરશે. એમના પિતા સંદીપ જાદવ હાલમાં સેનામાં કાર્યરત છે. તેમની આ સિદ્ધિ ભારતીય સૈન્ય તાલીમમાં સ્ત્રી પુરુષ સમાનતા અને સર્વ સમાવેશકતા તરફનો એક મોટા પરિવર્તનનું પ્રતીક છે. ઓકે, આગળ વધીએ. જીએસઆરટીસી ફૂડ ઓન બસ પ્રોજેક્ટ. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડ છે, એના દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ફૂડ ઓન બસ નામનો એક નવતર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ એસટી બસના મુસાફરોને વિમાન અને ટ્રેન જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની છે. આ પાયલોટ પ્રોજેક્ટ સૌ પ્રથમ અમદાવાદથી શરૂ થશે અને એ અંતર્ગત એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરતા મુસાફરોને તેમની સીટ પર જ ગરમા ગરમ પેકડ ફૂડ મળી રહેશે. મુસાફરો નિગમની ઓનલાઈન જે OPRS સિસ્ટમ છે એના દ્વારા ટિકિટ બુક કરાવતી વ્યક્તિ અથવા તો મુસાફરી દરમિયાન ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશે, પરંતુ આ ઓર્ડર જે તે પિકઅપ પોઈન્ટ પર પહોંચવાના 3 કલાક પહેલાં કરવાનો રહેશે. અમદાવાદના પાલડી, રાણી, CTM, નહેરુનગર જેવા 11 પિકઅપ પોઈન્ટ્સ પરથી ડિલિવરી મેળવી શકાશે. ગુણવત્તા જાળવી રાખવા માટે નિગમે કડક નિયમ બનાવ્યો છે, જેમાં બસોમાં માંસાહાર ખોરાક કે નશીલા દ્રવ્યોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને સેવામાં વિલંબ થાય તો એ બદલ એજન્સીને 5,000થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જીએસઆરટીસીની વાત કરીએ, 1960માં એની સ્થાપના થઈ, બરાબર છે. વાઇસ પ્રેસિડેન્ટ અને MD છે નાગરાજન M. ઓકે, અને એના શું કહી શકાય, તમારે જણાવવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જીએસઆરટીસીનું. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે આપણું rajesh.i.bhaskar. ઓકે, ફેસબુક ID શું છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ આસિસ્ટન્ટ આઈલા વિકસાવ્યું છે? તો જવાબ આવશે IIT દિલ્હી. IIT દિલ્હીએ વિકસાવ્યું છે. તો IIT દિલ્હીના સંશોધકો છે, એમણે આઈલા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ આસિસ્ટન્ટ એ વિકસાવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ AI એજન્ટ ડિજિટલ ઇન્ટેલિજન્સ અને પ્રયોગશાળાના ભૌતિક કાર્યો વચ્ચેના અંતરને ઘડવા માટે બનાવવામાં આવ્યું છે. અહેવાલની મુખ્ય વિગતો જોઈ લઈએ આપણે. સિસ્ટમની વાત કરીએ તો મિત્રો, આઈલા સિસ્ટમ છે ને, આઈલા એ AI એજન્ટિક ફ્રેમવર્ક પર કામ કરે, એટલે માનવ વૈજ્ઞાનિકની જેમ વિચારવા માટે અને કાર્ય કરવા માટેની મંજૂરી આપે છે. ઇન્ટરફેસ, તે ચેટબોર્ડ જેવું સરળ ઇન્ટરફેસ છે, જ્યાં સૂચનાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે અને AI તેને કોડમાં ફેરવી લે છે. મુખ્ય ઉપયોગ શું છે? તો તેનું નિર્દેશન ઓટોમેટિક ફોર્સ માઇક્રોસ્કોપ સાથે કરવામાં આવ્યું છે. જે મોલેક્યુલર હોય ને એના સ્તરે પદાર્થોના અભ્યાસ કરવા માટેનું અત્યંત જટિલ સાધન કહી શકાય. પ્રોફેસર અનુપ કૃષ્ણે જણાવ્યું કે આ જે ટેકનોલોજી છે ને એ કલાકોના કામને મિનિટોમાં પૂરી કરી લેશે અને ભારતની વૈજ્ઞાનિક સંશોધનમાં ક્રાંતિ લાવશે. ઓકે, તો IIT દિલ્હીની વાત આવે, 1961માં એની સ્થાપના થઈ અને ચેરમેનનું નામ તમારે જણાવવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને
QS એશિયા વર્લ્ડ રેન્કિંગ આવ્યું હતું એમાં 44મા નંબર પર હતી IIT દિલ્હી. આસિયાન ઇન્ડિયા ટુરિઝમ પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ 2025, તો એનું આયોજન 12 થી 17 ડિસેમ્બર દરમિયાન વિદેશ મંત્રાલયના આસામ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ હેઠળ આસિયાન દેશોના 41 પ્રતિનિધિઓ ગુવાહાટી, કાઝીરંગા, નવી દિલ્હીની મુલાકાત લીધી. અને એનો મુખ્ય હેતુ એ જ છે કે ઉત્તર પૂર્વ ભારતને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવું અને સાંસ્કૃતિક સંબંધો છે એનું શું કરવું, મજબૂત કરવાનો છે. હવે આ પહેલ આસિયાન ઇન્ડિયા યર ઓફ ટુરિઝમ એ અંતર્ગત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો વચ્ચે પ્રવાસન અને રોકાણના નવા દ્વાર ખોલવામાં સફળ રહી છે. આસિયાનની વાત કરીએ, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ 1967માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર જકાર્તા ઇન્ડોનેશિયામાં છે. મલેશિયા જોડે અત્યારે 2025માં અધ્યક્ષતા, 2030ની અંદર બરાબર છે ફિલિપાઇન્સ પાસે જવાની છે. ઓકે, આસિયાનમાં 11મા નંબરનો દેશ એક જોડાયો છે, એટલે એનું નામ જણાવો, શું નામ છે? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે કયા ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ એટલે કે કન્યાકુમારી ક્યાં આવેલું છે? તો વિષુવવૃત્તની ઉપર કહી શકાય. ભારતે ઈરાન સાથે કયા વ્યૂહાત્મક બંધનના વિકાસ માટે ઐતિહાસિક કરાર કર્યો હતો? ચાબહાર. નીચેના પૈકી કયો રેખાંશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કર્યો છે? તો શું આવશે? 82.56. ચાર્લુંગ જાંગબો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? બ્રહ્મપુત્રા. ભૌગોલિક રીતે ભારતની સૌથી જૂનામાં જૂનો ભાગ કયો છે? તો ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે? તો જવાબ આવશે ચૈત્ર મહિનો. ભારતના લોકોને સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? તો લોકમાન્ય તિલક. બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રીય ગીત તરીકે પ્રખ્યાત થયું હતું? તો શું આવશે બોલો? ભંગની લડત. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? તો જૈન. શ્રી વલ્લભભાઈ પટેલ તથા સત્યાગ્રહની લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના જીવનના અનુયાયી બનીને રહ્યા હતા. બરાબર છે. કયો સત્યાગ્રહ હતો? ખેડા સત્યાગ્રહ, ગુજરાતનો પહેલો સત્યાગ્રહ. 1916, 1917, 17 કહો તો પણ ચાલે, 18 કહો તો પણ ચાલે. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી અનુસાર ગુજરાતે વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે? 100 ગીગાવોટ. વડાપ્રધાન મોદીએ કયા સ્થળે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું? ઉત્તર પ્રદેશના લખનૌમાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો સૌથી વધુ વાઘ, એવો નતો પ્રશ્ન. વાઘ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? વિશ્વ વાઘ દિવસ. તો શું આવશે? 29મી જુલાઈ. સેકન્ડ પ્રશ્ન, એક જ ઓલિમ્પિક, કયો ઓલિમ્પિક હતો ને જે પેરિસમાં યોજાયો હતો? મેન્સ અને વુમન્સ. ઓકે, સોરી, એટલે આપણે મેન્સ વુમન્સની વાત નથી કરતા. એમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા કોણ? મનુ ભાકર. બે લાવ્યા હતા, એક વ્યક્તિગતમાં અને એક મિક્સમાં. ત્રીજા નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજ મંત્રીનું નામ છે લલનસિંહ. લલનસિંહ લખો તો પણ ચાલે, રાજીવ રંજન સિંહ લખો તો પણ ચાલશે. ચોથા નંબરનો પ્રશ્ન, અરવલ્લી છે, એની પૂંછડી કોને કહેવાય છે? થલતેજ વિસ્તાર છે, બરાબર છે, અમદાવાદમાં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન નહીં પણ 5મા નંબરનો પ્રશ્ન હતો કે IMA છે, એ IMAના અધ્યક્ષનું નામ શું છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ નાગેન્દ્ર સિંહ. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? GSRTC છે, એનું હેડક્વાર્ટર ક્યાં છે? રાણીપમાં છે. 7મા નંબરનો પ્રશ્ન,
આઈઆઈટી દિલ્હીના ચેરમેન હરીશ સાલ્વે. અને 8મા નંબરનો પ્રશ્ન તો આસિયાન છે એમાં પૂર્વ તિમોર નામનો દેશ જોડાયો છે. તિમોર લેસ્ટે પણ કહેવાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા રોગની સારવાર અને નિયંત્રણને કામગીરીને ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાયો છે? સેકન્ડ પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.